નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરવી છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર રીતે માહિતી આપી છે। સાથે જ તેમના મૃતદેહને હેલિકોપ્ટર મારફતે રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટમાં તેમના અંતિમ વિધિ કરવામાં આવશે। તેમની અંતિમ યાત્રા નીકળશે અને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે। વિજય રૂપાણીનું ડીએનએ જે છે તે મેચ થઈ ગયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રવિવાર સવારે 11 કલાકે એફએસએલ દ્વારા ડીએનએ મેચ થઈ ગયા છે। વધુ વિગતો સાથે જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે, હવે ત્યારબાદ તેમને ચાર્ટર્ડ પ્લેન દ્વારા રાજકોટ લઈ જવામાં આવશે। આગળનો શું છે કાર્યક્રમ? વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિજય રૂપાણીના મૃતદેહ બાદ 70 કલાક જેટલો લાંબો સમય લાગ્યો તેમના ડીએનએ મેચ થતા 2 વખત ડીએનએ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે સવારે 11:10 તેમના જે ડીએનએ છે તે મેચ થઈ ગયા છે। ડીએનએ મેચ થતાની સાથે જ તેમના નશ્વર દેહને રાજકોટ લઈ જવાની તૈયારી અને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયાની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આજે બપોરે 3 વાગે અમદાવાદ એરપોર્ટના ગુજસેલ પરથી ચાર્ટર્ડ વિમાન મારફતે તેમના નશ્વર દેહ પરિવાર સાથે છે તે રાજકોટ જશે અને ત્યારબાદ આવતીકાલે વહેલી સવારે તેમના જે અંતિમ ક્રિયા છે તે કરવામાં આવે તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે। 3 વાગે આસપાસ જે નશ્વર દેહ છે તે અમદાવાદ એરપોર્ટ પરથી જે ચાર્ટર્ડ પ્લેન છે કે જે ખાનગી કંપનીનું છે તેમાં જે છે તેમના પરિવાર સાથે અને સાથે જ ભાજપના કેટલાક પદાધિકારીઓ પણ તેમની સાથે જાય તેવી શક્યતાઓ છે અને રાજકોટ ખાતે પણ તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આવતીકાલે વહેલી સવારે વિજય રૂપાણીના જે નશ્વર દેહ છે તેને અંતિમ ક્રિયા કરવામાં આવશે અને ત્યાં પણ મોટી માત્રામાં લોકો એકઠા થાય અને લોકો તેમના દર્શન કરી શકે તે માટે વહેલી સવારે તેમના નશ્વર દેહને દર્શનાર્થે મૂકવામાં આવશે અને ત્યારબાદ અંદાજિત 2 કલાક જેટલો ત્યાં સમય આપ્યા બાદ તેમનો જે અંતિમ ક્રિયા છે તે શરૂ કરવામાં આવશે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ચાર્ટર પ્લેનમાં મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે, ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળશે અને ત્યાં પણ તમામ તૈયારીઓ રાજકોટમાં કરવામાં આવી છે। તેમના મૃતદેહની અંતિમ યાત્રા અને ત્યારબાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। વિજય રૂપાણીના ડીએનએ જે છે તે આજે સવારે 11 વાગે જે છે તે મેચ થઈ ગયા હતા, પરિવારજનને જાણ કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આની માહિતી આપી હતી અને ત્યારબાદ આગળનો જે છે તેમના નશ્વર દેહને ચાર્ટર્ડ પ્લેન દ્વારા જે રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ વિધિ જે છે તે રાજકોટ કરવામાં આવશે। પરિવારજનોને જાણ કરાઈ દેવામાં આવી છે। ગુજસેલથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા જે છે તેમના મૃતદેહને લઈ જવામાં આવશે। વિજય રૂપાણીનું ડીએનએ જે છે તે આજે સવારે 11 વાગે મેચ થઈ ગયું હતું અને સમાચાર આપ્યા બાદ હવે આગળ તેમની અંતિમ વિધિની જે છે તૈયારી કરવામાં આવી રહી છે। રાજકોટ ખાતે તેમની અંતિમ વિધિ થશે અને તેમની અંતિમ યાત્રા પણ નીકળશે। તેમાં પણ મોટી સંખ્યામાં અનેક નેતાઓ છે, તેમના સમર્થકો જે છે તે જોડાઈ શકે છે અને રાજકોટમાં વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ જે છે તે કરવામાં આવશે। હાલ તેમના નશ્વર દેહને જે છે ચાર્ટર્ડ પ્લેન દ્વારા રાજકોટ લઈ જવામાં આવશે। ચાર્ટર્ડ પ્લેનમાં મૃતદેહને રાજકોટ લઈ જવાની જે છે તે તૈયારી થઈ રહી છે। આજે સવારે 11 વાગે તેમના ડીએનએ મેચ થઈ ગયા। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમનું નિધન થયું છે, પરિવારજનો તેમના ડીએનએ મેચ થવાની રાહ જોઈ રહ્યું હતું અને વધુ વિગતો સાથે સિવિલ હોસ્પિટલથી દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। જે દિવ્યા, હાલ જે રીતે સમાચાર પ્રાપ્ત થયા કે વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે, હવે ત્યારબાદ તેમના નશ્વર દેહને છે તે ચાર્ટર્ડ પ્લેન દ્વારા જે છે રાજકોટ લઈ જવામાં આવશે, ત્યાં કઈ પ્રકારની તૈયારીઓ થઈ રહી? સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કઈ પ્રકારની તૈયારી?